હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે તમારું ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. તો આજે આપણે જોઈશું ધોરણ 8 નો વિષય છે ગુજરાતી. તમને પરીક્ષામાં પૂછાતા આઈએમપી પ્રશ્નો આઈડિયલ અસાઇનમેન્ટ 2025 આપણે જોઈશું. જેમાં સૌપ્રથમ આપણે શરૂઆત કરશું વિકલ્પોથી. તો તેમાં વિકલ્પોમાં પ્રકરણ પહેલું અને પ્રશ્ન પહેલો છે, આ તો ઈશતણો આવાસ કાવ્ય મુજબ કોણ સ્વામી કે દાસ નથી? તો કે મનુષ્ય. આ તો ઈશતણો આવાસ કાવ્યમાં કવિ માનવીને આનંદથી શું ખાવાનું કહે છે? તો કે પ્રભુ જે પીરસે તે. આ તો ઈશતણો આવાસ કાવ્ય મુજબ કોને પોતાના ગણવાના છે? તો કે ઈશ્વરે બનાવેલા તમામ લોકોને. ઈશ્વર પ્રતિપળે હેતનું શું વેરે છે? તો કે હાંસ. પ્રકરણ બીજું કે સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય છે, એટલે તો કે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય છે. સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે, એટલે તો કે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે. આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે, એટલે તો કે છેવટે સાયકલ પર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા. સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી, એટલે તો કે સાયકલ હઠપૂર્વક આડા રસ્તે ચાલે છે. સાયકલ ચલાવવી આજે નવગણ્ય ઘટના લાગે છે, એટલે તો કે સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. તે પછી આપણે જોઈશું પ્રકરણ ત્રીજું. વાવનગર ક્યાં આવેલું છે? તો કે બનાસના પશ્ચિમ છેડે રણની કાંધી પર. વાવના રાણાનું નામ શું હતું? તો કે વજે સંઘજી. વાવના રાણાને શા માટે ઊંઘ આવતી ન હતી? તો કે તેમના રાજ્ય પર હુમલો થવાનો ભય હતો. વાવના રાણાએ પોતાના રાજ્યની રક્ષા માટે શું સૂચન કર્યું? તો કે રાજ્યની ફરતે મજબૂત ગઢ બનાવ્યો. પ્રકરણ ચોથું. અષાઢી કાવ્યનો પ્રકાર જણાવો. તો કે પ્રકૃતિ કાવ્ય. પ્રભાતે પછેડિયુંના ઓઢીએ એજી આવ્યા અંજવાળા જાય. પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો. તો કે વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય. આવ્યા વાયુએ વળી જાય. પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો. તો કે આવેલો પવન પાછો વળી જશે. પ્રથમ મળ્યા શું મુખના ઓળિયેજી. પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો. તો કે પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય. પ્રકરણ પાંચમું. દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું. વાક્યના અર્થ માટે સાથે વિકલ્પ પસંદ કરીને લખો. દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને આશ્ચર્ય થયું. હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેની જવાબની ખાતરી કરી. વાક્યની અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરો. દાખલાનો જવાબ સાચો છે કે ખોટો તેની ચકાસણી કરી. મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ. વાક્યના અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું. પ્રકરણ છઠ્ઠું કે કારેલા જેવું ઓસડ બીજું એકેય નથી. નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો. તો કે કારેલા જ ઉત્તમ ઓસડ છે. બકોર પટેલ કારેલાનો ઢગ જોઈ નવાઈ પામતા, કારણ કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને. ગળપણનું મારણ કડવાશ, એટલે તો કે કડવાશ ગળપણનો ઈલાજ છે. હવે મને નખમાંય રોગ રહ્યો નથી, એટલે તો કે શરીર તદ્દન નિરોગી હોવું. પ્રકરણ 7. ભઈ માણસ છે. કાવ્ય મુજબ માણસ રમતા રમતા શું કરી બેસે છે? તો કે લડી પડે છે. ચંદર પર ચાલે ચપ ચપ. કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ જણાવો. તો કે ચંદ્ર પર ઝટપટ ચાલે. સૂર્યવંશીનો પ્રતાપ. પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો. તો કે સૂર્ય જેવા તાપવાળો. ટાણે ખોટિયું પડી. પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો. તો કે જ્યારે જરૂર હતી ત્યારે તમે ન હતા. પ્રકરણ 8. લેખકના પિતાએ ઘરના ચણતર માટે ગાર કરવા કયા તળાવની ચકાસણી માટીનો ઉપયોગ કર્યો હતો? તો કે આંબા તળાવ.
કાશીફોય રેતની કલાકની શીશી લઈ રોજ શું કરતા? તો કે સામયિક એટલે કે નૃત્ય કર્મ. લેખકના મતે ઘર એટલે તો કે ભાવના. લેખકના ગામડાના ઘરમાં પછીતનો ઓરડો શાનાથી ભરેલો હતો? તો કે કોઠીઓ કોઠલાઓથી. પ્રકરણ 9. અનુપ તેના પપ્પા જેવો નીકળ્યો, જે કામ હાથમાં લે તે પૂરું કર્યા વિના છોડે નહીં. વાક્ય સાથે બંધ બેસતી કહેવત કઈ છે? તો કે મોરના ઈંડા ચિતરવા ન પડે. રાગિણીને શાનો શોખ હતો? તો કે ચિત્રકામનો. બોલે તેના બોર વેચાય કહેવતની વિરોધી અર્થ દર્શાવતી કહેવત કઈ છે? તો કે ન બોલ્યામાં 9 ગુણ. પ્રકરણ 10. દુનિયા અમારી કાવ્યના કવિનું નામ જણાવો? તો કે ભાનુપ્રસાદ પંડ્યા. દુનિયા અમારી કાવ્યમાં કોને સંબોધીને વાત કરવામાં આવી છે? તો કે ઈશ્વરને. કવિતામાં કલરવની દુનિયા અમારી દ્વારા કયો ભાવ વ્યક્ત થાય છે? તો કે અવાજ દ્વારા અનુભવાતી સુંદરતા. પવનની લહેરખી શાનો સંબંધ સાચવે છે? તો કે સ્પર્શનો. એ પછી બીજું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ લખો. તો અહીંયા 2 વિકલ્પો એમાં આપ્યા છે. આ 2 વિકલ્પોમાંથી જે સાચો જવાબ હોય તે આમાં લખવાનો છે. તો જે આપણે જોઈશું પ્રકરણ 1. કવિ મનુષ્યને નહીં ખાલી જગ્યા રહેવાની સલાહ આપે છે? તો કે નવરો. સ્યાહારી ખાલી જગ્યાને અમૃત જેવી ગણવાની છે? તો કે છાશ. પ્રકરણ 2. લેખકે આખા રસ્તે ખાલી જગ્યા વગાડ્યા કરી હતી? તો કે ઘંટડી. વહોરાજીના સાયકલ સ્ટોરમાં એક સાથે ખાલી જગ્યા સાયકલ મુકાય? તો કે 10. વેર વાળવા ખાલી જગ્યા ધૂળમાં છુપાઈને બેઠા હોય? તો કે કાંટા. પથ્થર જાણે ખાલી જગ્યા હોય એમ પડ્યું એની તરફ જ ખેંચાય? લોહચુંબક. પ્રકરણ 3. વાવના ખાલી જગ્યા નીંદર ન આવતા વારંવાર પડખા બદલે છે? તો કે રાણા. 4 મહિલાઓ પોતાના ખાલી જગ્યા દાતરડા ઉગામી ખેડૂતની વારે ચડી? તો કે ધારદાર. પડોશના રજવાડાને વાવના રાણાના આબરૂ, મોભો અને માન ખાલી જગ્યા છે? તો કે ખૂંચે. રાણાએ સઘળા ડાયરાને ખાલી જગ્યા વિદાય આપી? તો કે ભાવભેર. જીવંત ગઢ બનેલી કતારમાં ઊભેલો એક વીર ખાલી જગ્યા જણને પરો પડે તેમ હતો? તો કે સો. પ્રકરણ 4. એની પતિની ખાલી જગ્યામાં પોઢીએ જી? તો કે પીમળ. અષાઢમાં ખીલેલા તણખલા એક પ્રકારની ખાલી જગ્યા પ્રસરાવે છે? તો કે સુગંધ. ખાલી જગ્યા મહિનામાં 4 કોર લીલોતરી જોવા મળે છે? તો કે અષાઢ. પ્રકરણ 5. ખાલી જગ્યા છોકરો બીજાના જવાબ કરતા પોતાના જવાબને સાચી માને છે? તો કે આત્મવિશ્વાસુ. છોકરામાં ગણિત પાકું હતું પણ ખાલી જગ્યા કાચું હતું? તો કે વ્યક્તિત્વ. પોતાની ખાલી જગ્યા ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય? બુદ્ધિ. પ્રકરણ 6. બકોર પટેલના ઘરે અઠવાડિયા માટે ખાલી જગ્યા રહેવા આવ્યા હતા? તો કે ગોપાળદાસ. ગોપાળદાસને લાગ્યું કે આ બકોર પટેલની નવી ખાલી જગ્યા હશે? તો કે ધૂન. ગોપાળદાસના હાથમાં પટેલે ખાલી જગ્યાનો રસ આપ્યો? તો કે લીમડાનો. પ્રકરણ 7. દળ 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 ખાલી જગ્યા પડે ભવ માણસ છે? દડી. પૂજવા જટ થયા ખાલી જગ્યા ભવ માણસ છે? પાળિયા. પ્રકરણ 8. ઘર બાંધવા લેખકના પિતાજી ખાલી જગ્યા બળદગાડામાં ઈંટો તાણી લાવેલા? તો કે પોતાના. ગામડાના ઘરના આંગણામાં ખાલી જગ્યા અને બળદ બંધાતા હતા? તો કે ભેંસ. ઘરની ખાલી જગ્યા બેસીને લેખકે પહેલો એકડો ઘૂંટ્યો હતો? તો કે ઓસરીમાં. પછીતના ઓરડામાં ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીંટીએ મોટો ખાલી જગ્યા લટકતો? તો કે રવૈયો. પ્રકરણ 9. સોહમે ખાલી જગ્યા આડાઅવળા લગાવી દીધા? તો કે ગ્રહો. સૂર્યથી સૌ નજીકનો ગ્રહ ખાલી જગ્યા છે? તો કે બુધ. સોહમના મિત્રો આંગણામાં આવીને ખાલી જગ્યા નામની બૂમો પાડવા લાગ્યા? તો કે સોહમના.
પ્રકરણ 10 ખાલી જગ્યા રખડિયાની મોજ છીનવી લીધી વાટે. કુલોના ખાલી જગ્યા રીસાઈ ગયા તો કે રંગો. આ સાથે તમને અમારા આગળના અસાઇનમેન્ટના બધા પ્રકરણ તમને મળી રહેશે, આગળના પ્રશ્નો પણ, અને બાકી બધા સબ્જેક્ટના જો તમારે અસાઇનમેન્ટ જોઈતી હોય તો તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો.